નમસ્કાર મિત્રો, મારું નામ વાજા ભાવેશ છે. તો આજે હું થોડાક જોક્સ કહીશ, બરાબર? હા, તે હમણાં એક ભાઈ ખાટલો ડાળીને બેહા હતા. એક ભાઈ હતા, એ ખાટલો ડાળીને બેહા. તો ન્યાય એક કૂતરું આવ્યું, કરતું. ન્યાય કૂતરું આવ્યું. તો પછી એમાં એવું હતું, ભાઈએ પછી એની પત્નીને કીધું, હે સાંભળે છે, કૂતરું આવ્યું, રોટલો બોટલો હોય તો નાયક બિચારું ખાય. રસોડામાં ઘરવાળીનો અવાજ આવ્યો, કોઈ રોટલો તો નથી. તો ઘરવાળો તો પછી લાકડી લાવ્યો. આપણા ઘરેથી કોઈ ખાધા વિના ન જવું જોઈએ. પછી તો હેન કૂતરાને માર્યો. કૂતરો બિચારો ધૂળની ડમરી ચડાવતો ભાગ્યો. ભાગ્યો એટલે ગજબ. આજે એક ભાઈ તો પોપટ વેચતો હતો. તો ત્યાં એક ભાઈ પોપટ લેવા ગયો. પોપટ વેચતો હતો ત્યાં એક ભાઈ પોપટ લેવા ગયો. અને પોપટ વાળાને કે ભાઈ પોપટનો શું ભાવ? ભાઈ કે પોપટ 300-400 રૂપિયા મળી રહી. પણ કે પોપટનો આવો ભાવ છે તો પછી પોપટ કામ તો લાગે ને એમ. કે હા, પોપટની ખાસિયત છે એ કે એક પગ ખેવો ને તો સીતારામ બોલે, અને પોપટનો બીજો પગ ખેવો ને તો રાધેશ્યામ બોલે. ભાઈ એની ખાસિયત જણાવી. પણ ભાઈ પોપટ લેવા આવ્યો હોય ને, એક પગ ખેવો તો સીતારામ બોલે ને બીજો પગ ખેવો તો રાધેશ્યામ બોલે. તો લેવા આવ્યો એ અઝડો, પણ કે બે ખેહીએ તો ત્યાં ઉભો બોલો ભાઈ, ઉભો પોપટ બોલ્યો ચાલે અને બરાબર હશે ને. પણ ભાઈ બોલો બે પક્ષી અહીંયા તો શું થાય? ત્યાં તો પોપટ કે તો તારો ભાવ હેઠો પડે, તારા મને હેઠો નાખવા. પોપટે કંઈક લાવ્યો. પણ અમુક માણસ તો જીભ કપાઈ જાય પણ સારા જવાબ ન આપે. હા, તે એક ભૂર્યો કંઈક જો તો એક ઇન્ટરવ્યુ લેવા આવ્યો ને, બધાને કે આપણે ઘણાને ઇન્ટરવ્યુ લીધા, કે આપણે અહીંથી જે વટે ને એનું ઇન્ટરવ્યુ લઈએ. તો ત્યાં એક ભૂર્યો બેઠો. એ કે આયો ભાઈ આવ્યો, ભૂર્યો ભાઈ આવ્યો. કેમ છો, મજામાં? કે હા મજામાં. કે માલ ઢોર રાખો? કે આ રાખીએ ને, માલ ઢોર તો હોય જ ને. કે કઈ સારો આપો? કે આપણે ભાઈ સારો આપીએ. બોલો. કે કપડાં તો પહેરો જ છો, તમે કપડાં ક્યાં પહેરો? હા, સુતરાવ કે પછી બીજા? કે આપણે તો ઉતરાવ કપડાં જે પહેરી લીધા એ પહેરવાના, આપણે તો મૂળ અંગ ઢાંકવાની વાત ને. તો ત્રીજો સવાલ એ પૂછ્યો હોય ને તો, પણ એનો કઈ ધ્યાન ન હોય ને. તો ત્રીજો સવાલ એવો પૂછ્યો, ફળ ખાવ? એટલે ફળ તો ખાતા જ હોય, કેવી વાત કરો. તો એ કે કયું ફળ ભાવે? કે આપણે શ્રીફળ ભાવે. એ કે શ્રીફળ? એ હા, મંદિરમાં બધા વધેરતા જ હોય ને, મૂળ ખાઈ લેવાની વાત છે. મંદિરોમાં વધેરતા એને આપણે તો મફતમાં ખાવા મળે. આ એટલે અમુકની જીભ કપાઈ જાય પણ સારા જવાબ ન આપે. હા, તે એક ટીચર ભણાવતા હતા વિદ્યાર્થીઓને. તો ત્યાં ટીચર બધાને પૂછતા હતા, બેટા ગાય શું આપે? તારા તો છોકરા બધા કે ગાય દૂધ આપે. બકરી શું આપે? તો કે બકરી દૂધ આપે. ત્યાં તો પછી પાછો ભાઈ કે બેટા ભેંસ શું આપે? તો એ એક છોકરો ભરવાનો દીકરો કે ભેંસ કે લેસન આપે. તો કે બેટા ભેંસ છે ને લેસન ન આપે, ભેંસ દૂધ જ આપે. પછી તો છૂટા પડ્યા, ઘેર જા. બેન ને મેડમ જે હતા એને રાતે વિચારે આવો કે બેન તો મને કીધી, બેન લેસન આવે બેન તો મને કીધી,
પછી એલા બિચારાને તોડીને પછી દફતર લેવાને થયું કે હમણાં એક સાહેબ બધાને કહેતા હતા છોકરાઓ બતાવો મગજ વિનાનો માણસ કેટલા વર્ષ જીવે, છોકરાઓ બતાવો મગજ વિનાનો માણસ કેટલા વર્ષ જીવે. ત્યાં એક છોકરો બોલ્યો સાહેબ મને ખબર, પણ મને ખબર નથી તમારી ઉંમર કેટલી છે. એટલે આ સાહેબને મગજ વિનાનો સમજતો હતો. એટલે સાહેબ પણ છોકરા પણ ભૂકા કાઢી નાખ્યો. એટલે આવું છે ભાઈ. હમણાં એક ભાઈ બેઠા હતા, એની પત્ની કી તો હું આવી ને એટલે તમારા ઘરમાં જલસા છે, બાકી ખાવા કે ધાને નહોતું. ત્યાં તો ભાઈ મગજ જો કે આ કે હાસી વાસે તો થોડાક દી તારો ભાઈ ગરીબ છે, ત્યાં જાય ને થોડાક દી ત્યાં બુડાને ત્યાંથી મગજ જો આમથી આમ ને આમથી આમ છૂટું લાકડું પડ્યું ને માર્યું. તો ગીત ગાતો હતો, રોય રોય કોને સંભળાવું. તો ત્યાંથી અવાજ આવ્યો, તારે માને સાંભળાય. ત્યાં તો વંડિયાડે ભાઈ હતો ને ગીત ગાતો હતો, કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. હાથી એક વાર તો એક ભાઈ નવું ઘર લેવા આવ્યા, ટૂંકમાં ભાડે રહેવા આવ્યા. ભાઈ પાસે ભજનનો બહુ શોખ. સવારમાં વગાડ્યો, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. પછી વાત કે તારે ને મારે હંસા પ્રીતુ રે બંધાણી. ત્યાં તો એનો ઘરવાળો આવ્યો અને હંસા કે જે એક દિન છો તમારી હંસારે તને પ્રીતુ બંધાઈ છે હે એમ કરીને બિચારા માર્યો. એટલે આવું બધું છે. એ ભાઈ ચોરી કરવા ગયો ત્યાં કંઈક ચોરી કરાતો હતો ને તો ત્યાં તિજોરી ત્યાં કંઈક લખ્યું હતું કે કે આને ખોલવા માટે આમ આ બટન દબાવો. તો ત્યાં સિક્યુરિટી હતી ને ત્યાં આવી બટન દબાવ્યું ને તો ત્યાં તો પછી પકડો. પોલીસ ઊંઘે, સાહેબ મારે વિશ્વાસઘાત થયો. તો કે કેમ? તો કે માણા કે હું કરે હું એમાં લખેલું હતું આ બટન દબાવશો એટલે દરવાજો ખુલશે. એટલે આવી વાત છે. તો મિત્રો મળીએ. જય માતાજી. થેન્ક યુ.